સહેલામાં પીર આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયમાં 5 નંબર ટન અનુમાનના નિયમોમાં મનોયત્ન 3.1માં પ્રશ્ન નંબર 4 નીચેની દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધાંત કરો. સૌથી પહેલાં આપણે અહીંયા રકમ લખીશું. એક્સ વિકલ્પ વાય સર્ટી ઝેડ એક્સ તેથી ઝેડ સમથી એક્સ વિકલ્પ આઈ. અહીંયા આપણે આધાર વિધાન તરીકે પી મુકું સાબિત કરવા તે અહીંયા આપણે લખે છે અને આ સાબિત કરી દીધું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ અનુમાનના નિયમ ન આવડે તો અમારી ચેનલમાં આગલા વિડીયોમાં આપણે અનુમાનના નિયમો વિશેની વાત કરે છે તો તમે જોઈ શકો છો. આપણે આગળનો દાખલો ગણીએ. બારમો એ સર્ટી બી ડી વિકલ્પ એ વિકલ્પ નિષેધ ડી એફ વિકલ્પ એ નિષેધ એ તેથી એ સમુચય બી તે સાબિત કરવા તે માટે આપણે લખીશું. એ સર્ટી બી તે આધાર વિધાન પી ડી વિકલ્પ એ આધાર વિધાન માટે પી એ નિષેધ ડી આધાર વિધાન માટે પી સારમાં એ વિકલ્પ ઝેડ આધાર વિધાન માટે પી નિષેધ એક્સ પી અને જે આપણે સાબિત કરવાનું તે અહીંયા મૂકીશું. છઠ્ઠું ઈ સાર અને 5નો ડીએસ હાથમાં નિષેધ ડી એટલે ટન અને 6નો એમપી 8 એ 2 અને 7નો ડીએસ 9 બી માં 1 અને 8નો એમપી 10 એ સમુચય બી 8 9નો સિમ્પ. હવે ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો આપણે લખનવાળા દાખલો ગણતા જ હોય એટલા માટે એક કરીને પી સર્ટી ક્યુ સમુચય આર એ વિકલ્પ સમુચય એફ તે આધાર વિધાન માટે પી તે સાબિત કરવા તે હવે આપણે આગળનો દાખલો આરંભ કરીએ. એ પૂટલે છે એટલે બીજાનું સિમ્પ હાથમાં એફ સમુચય ડી એટલે 4 ટનનો કોન્સ 6 આર એટલે 1નો સિમ્પ હાથમાં એફ સમુચય ડી 5 અને 6નો કોન્સ ઈ બીજાનો સિમ્પ 9 એફ સમુચય ડી સમુચય આર એ 7 8નો કોન્સ. પ્રશ્ન નંબર 14 એ વિકલ્પ બી કાઉન્ટ પૂરો વિકલ્પ ક્યુ સી વિકલ્પ કે કાઉન્ટ પૂરો વિકલ્પ આર નિષેધ આર સમુચય નિષેધ ક્યુ આધાર વિધાન માટે આપણે પી દર્શાવીશું.
તેથી જે સાબિત કરવાનું છે તે એ વિકલ્પ બી સમુચય એ વિકલ્પ કે. આને આપણે સાબિત કરવાનું છે નિષેધ ક્યુ એટલે નિષેધ ક્યુ ત્રીજાનો સિમ્પ એ વિકલ્પ બી એટલે એક સારનો ડીએસ સ નિષેધ આર એટલે ત્રણનો સિમ્પ હાથમાં જે વિકલ્પ કે બીજા અને સંસ્થાનો ડીએસ એ વિકલ્પ બી સમુચય નિષેધ એ વિકલ્પ કે 5 હાથનો સિમ કોણ પી સમુચય ક્યુ કાઉસ પૂરો સર્ટીમાં મોટો કાઉસ પછી નાનો કાઉસ પી સર્ટી આર નાનો કાઉસ પૂરો સમુચય એક મોટો કાઉસ પૂરો પી સર્ટી ક્યુ કાઉસ પૂરો સમુચય ટી આધાર વિધાન પી અને ફલિત વિધાન આપણે આર વિકલ્પ ડબલ્યુ ગોતવાનું છે. ત્રીજામાંથી પી સમુચય ક્યુ બીજાનો સિમ શોષણ પી સર્ટી આર સમુચય એસ એક અને ત્રણનો એમ પી 5 પી સર્ટી આર એટલે 4નો સિમ પી એટલે ત્રીજાનો સિમ 8 એટલે આર 5નો એમ પી આર વિકલ્પ ઝેડ હાથમાં એ દ પી સમુચય આર વિકલ્પ નિષેધ પી સમુચય આર સર્ટી નિષેધ ટી એ વિકલ્પ સર્ટી ટી એમ પી 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 કાઉસ પૂરો એમ સર્ટી નિષેધ એસ નિષેધ ટી એટલે 3 સાલનો એમપી છઠ્ઠામાં નિષેધ પી સમુચય આર એટલે 2 5નો એમટી 8માં નિષેધ 8 1 6નો ડીએસ 8માં એમ સમુચય એસ એટલે 4 હાથનો કોણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 16 સુધી જાણીએ છીએ દાખલા ગણીએ છીએ અને આગળના દાખલા હું તમને એમ દેખાડું છું. જો તમને દાખલામાં કાંઈ સમજણ ન પડે તો કોમેન્ટ કરી શકો છો. આગળના દાખલા જુઓ. આ આપણે 17નો દાખલો છે. 17ના દાખલામાં આપણે સાબિત કરવા છે નિષેધ કાઉસમાં એ સમુચય બી કાઉસ પૂરો સમુચય નિષેધ જે સર્ટી કે અહીંયા આપણે સાબિત કરી દીધા છે. 18મો દાખલો તમે જોઈ શકો છો. 18ના દાખલામાં તમે કેવી રીતે ગણો તે જોઈ શકો. પછી આ 19મો શેષ મોટો છે. નો આવડે તો આપણે કોમેન્ટ કરી શકો છો. 20મો દાખલો 2022માં પૂછાઈ ગયેલો છે. 20મા દાખલાનો જવાબ બીજા અહીંયા છે. 20મો પણ બેક મોટો છે
પછી 21મો, આ 21મો દાખલો 2028 22માં પૂછાઈ ગયેલો છે, એટલે હાઇલાઇટ કરે છે. 22, 23મો, પછી 24, પછી 26મો અહીંયા આવી ગયો, 28, આ 28માં બે રાઉન્ડ ફિગર છે. આ બે દાખલો બે અઘરો છે, એટલે 28માં તમે જરૂર ગણશો. 29માં પણ બે અઘરો છે, એટલે 29માં તમે ધ્યાન રાખશો. આ 30માં પાછો હેલો છે, એક એટલી મોટા અઘરો આવી ગયો. 32મો પ્રશ્ન, પછી 33, 34 બે આઈએમપી પ્રશ્ન છે. 35મો, આ 37, 38, 39 અને 40 સુધીના દાખલા આપણે જોઈએ છીએ. 40મો સુધીના દાખલા આવેલા છે. અને જો તમારા આગળના દાખલા ગણવા હોય તો કોમેન્ટ કરશો કે આગળના દાખલા મોકલો, તો હું તમને આગળનો વિડીયો પણ બનાવીને મોકલી. અત્યારે જો તમને અમારી આ ચેનલ ગમી હોય તો ચેનલને લાઇક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો.